કૃષિ એ વ્યાપાર નથી, ધર્મ છે. કૃષિ ધર્મમાં કિસાનનું કર્મ છે પ્રકૃતિને વફાદાર રહેવાનું, અને એ માટેનો શ્રેષ્ઠ રસ્તો છે પ્રાકૃતિક ખેતી. અધ્યાત્મ અને અહિંસાના આધાર સ્તંભ પર થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી. જીવો અને જીવવાદોના સિદ્ધાંત પર રચાયેલી અને કુદરતના સૂરમાં સૂર મેળવીને થતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી. રાસાયણિક ખેતીએ જીવનના શ્વાસ રૂંધ્યા છે, તેમાં પ્રાણ ફૂંકવાનો એકમાત્ર રસ્તો એટલે પ્રાકૃતિક ખેતી. દેશી ગાય, ખેડ, છોડની દિશા, પિયત વ્યવસ્થા, સહયોગી પાક, મલ્ચિંગ, સૂક્ષ્મ પર્યાવરણ, ગુરુત્વાકર્ષણ, દેશી અળસિયાની સક્રિયતા, કેશાકર્ષણ, ભવંડર અને દેશી બિયારણ, આ છે પ્રાકૃતિક ખેતીની ગીતાના 12 અધ્યાય. ખેડૂત ઉત્પાદનની અવઢવમાં હોય ને ત્યારે તેની હતાશા કુરુક્ષેત્રના અર્જુન જેવી હોય છે. આ હતાશાનો હલ હળમાંથી મળે છે, અળસિયાના મળમાંથી મળે છે, જમીનના ઉપર આવેલા તળમાંથી મળે છે. પ્રકૃતિ કિસાનને સાદ પાડે છે કે હે કિસાન, પ્રાકૃતિક ખેતી તરફ પાછો વળ. તારા વડવાઓ જેવી રીતે ખેતી કરતા હતા એમ ખેતી કર. ઝેરી દવાના ઘૂંટડાઓ પી પીને તારી જમીન થાકી ગઈ છે. તું કેમ ભૂલી જાય છે કે આ જમીનની અંદર કરોડો સૂક્ષ્મ જીવો વસે છે? તારા ખેતરના એ કરોડો સૂક્ષ્મ જીવો થકી ક્યાંક ને ક્યાંક તારો પરિવાર નભે છે. એક ખેડૂતના રેશન કાર્ડમાં ભલે 2 કે 4 નામ હોય, પરંતુ આ કરોડો સૂક્ષ્મ જીવાણુઓ ખેડૂતનો સાચો પરિવાર છે. અને એ દરેકને જીવાડવા એ કિસાનનો ધર્મ છે. કિસાનનો ધર્મ પોષણનો છે, શોષણનો નહીં. ધરતીનું શોષણ કર્યા વગર તેમાંથી પોષણ મેળવતા થઈશું ત્યારે જ ધરતી માતા રાજી થશે. બાકી જો આમને આમ ચાલ્યું તો હજારો ભૂકંપ, સુનામીઓ, દુષ્કાળ, અતિવૃષ્ટિ કે લાભારસ માટે આપણે સૌએ તૈયાર રહેવાના છે. સંતાનને જ્યારે પણ ડર લાગે ત્યારે માના ખોળે જાય છે, કારણ કે માનો ખોળો તેને અભય પદ આપે છે. અને આપણે તો કેવા નસીબદાર, જન્મદાતા ઉપરાંત આપણને બીજી 2 માતા ઈશ્વરે ભેટ આપી, એક ધરતી માતા અને બીજી ગાય માતા. માત્ર ગાયથી પ્રાકૃતિક ખેતી સંભવ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા એક નવી કૃષિ ક્રાંતિની ભેટ ધરી છે. હજી બાજી બગડી નથી. હાલો ખંતથી ખેતી કરીએ. દેશી ગાય આપણી પાસે છે, આપણને મલ્ચિંગ આવડે છે, મલ્ટીક્રોપની કોઠા સૂઝ આપણી પાસે છે, અને ધરતીના હૃદય સમૂહ અદ્ભુત જીવ અળસિયું આપણી પાસે છે. યાદ રાખજો કિસાન દોસ્તો, આપણી ખેતી ત્યારે બદલાશે જ્યારે આપણી માનસિકતા બદલાશે. પ્રાકૃતિક ખેતી રાહ જોઈ રહી છે આપણા પગલાની. વંદે ગૌ માતરમ, વંદે માતરમ.